જય ગિરનારી મિત્રો, આપણે જાળિયા મામાના દર્શન કરી લીધા છે। હવે તમને નેક્સ્ટ વિડીયોમાં બાણિયાવાળી માના દર્શન કરાવીશ। જે જાળિયા મામાથી અહીંથી આ રસ્તો જાય છે, આ પગકેડીનો રસ્તો છે, ત્યાંથી આપણે બાણિયાવાળી માના મંદિરે જવાય છે। તો વ્લોગમાં બનાવી રહેજો, હમણાં તમને ટૂંક સમયમાં દર્શન કરાવું। તો આપણે મિત્રો બાણિયાવાળી માએ જઈએ છીએ, પણ શોર્ટકટ જાય છે। તમે અહીંથી ન આવતા, તમારે છે ને આમ આપણે નિશાળવાળો રસ્તો કહેવાય ને, ત્યાંથી સીધા આવવા છે। અને બીજું કે અને મેં જે તમને પહેલાં લોકેશનમાં બજરંગદાસ બાપાની મઢીએથી જે કીધું અગાઉ વિડીયોમાં, ત્યાંથી પણ આવશો ને તો પણ હલા છે। અને અહીંયા છે ને તમારે થોડુંક બાવળ ને એવું નડશે, બરાબર। મંદિર તો જો આવી જ ગયું છે, મંદિર આપણે પોગવા જ આવ્યા છીએ। હા, તમે હાલીને આવ્યા એટલે શોર્ટકટ હાલી ગયા છીએ। તમારે આવવું હોય ને તો આમ ગામમાંથી આવજો, અને ગામમાંથી ગમે એને કહેશો ને તો તમને દેખાડી પણ દેશે। અમે અહીંથી જાળિયા મામાથી શોર્ટકટ પડેલા છીએ। જો આપણે ઓલું મંદિર છે ને ત્યાં જવાનું છે। જો મિત્રો અમે છે ને જાળિયા મામાથી શોર્ટકટ આવ્યા ને એટલે આવી રીતના બાવળ આવે છે। તો બાવળમાંથી ન આવો ને તો સારું, એમ ટૂંકમાં કોઈ નાના છોકરા હોય કે બૈરા હોય ને તો ત્યાંથી નહીં આવવાનું। આ રસ્તો જો આવડો રસ્તો આવે છે, ત્યાંથી આવવાનું સીધું, ત્યાંથી સીધા આવો એટલે સીધા ત્યાં મંદિરે વહી જવાનું। જો આ રસ્તો છે, ત્યાંથી વહી આવવાનું સીધે સીધા ન્યારું ચડી। દર્શન કર્યા પહેલા તમને આજુબાજુનું દ્રશ્ય બધા દેખાડી દઉં છું। તો મિત્રો આપણે શ્રી બાણિયાવાળી માના દર્શન કરી લઈએ।